નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમદાવાદમાં 149મી રથયાત્રા રંગેચંગે નીકળી। જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈ 2026 ગુરુવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ જમાલપુર નિજ મંદિરથી સવારે 8:30 વાગ્યા આસપાસ નગરચર્યા નીકળ્યા હતા, જ્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ત્રણે રથ નિજ મંદિર પરત ફર્યા હતા। ભક્તોના દ્વારે ભગવાન પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર અમદાવાદ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું। અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા। સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરાઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા। મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। નંદી ઘોષમાં ભગવાન જગન્નાથ, તાલ ધ્વજમાં ભાઈ બલરામ અને દર્પ દલન રથમાં બેન સુભદ્રાજીને વિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૈન વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। સવારે 7:30 વાગતા ગજરાજ અને શણગારેલા ટ્રકો જમાલપુર ચોકી પહોંચ્યા। ત્યારબાદ 7:45 વાગ્યાની આસપાસ અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીબી ક્રાઇમ બ્રાન્ચે ટ્રકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। જમાલપુર દરવાજાથી ગજરાજ અને ટ્રકો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસ તરફ આગળ વધ્યા હતા। આ દરમિયાન અંદાજે 1 થી 1.5 કલાક રથ નિજ મંદિર નગરચર્યા નીકળ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન ગનથી બિનઅધિકૃત ડ્રોનનું નિરીક્ષણ કરાયું, તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ પરથી રથયાત્રા રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું। રથયાત્રામાં આ વર્ષે વિવિધ સામાજિક અને વૈશ્વિક સંદેશો આપતા આકર્ષક ટેબલો જોડાયા હતા। ઈરાન અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત શાંતિ સ્થાપી ઈચ્છે તેવો મેસેજ આપતો વિશિષ્ટ ટ્રક જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બતાવતા હોય તેવા કટઆઉટ સાથેનો ટ્રક અને 4 વેદનો મેસેજ આપતો પણ ટ્રક રથયાત્રામાં જોડાયો હતો। આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમની થીમ પર આધારિત ટ્રક પર જોડાયો હતો, જ્યારે અખાડાના બહાદુર નાના બાળકોએ અને યુવતીઓ દ્વારા પરંપરાગત કરતબો રજૂ કરાયા હતા। રથયાત્રા ભગવાનના મોસાળ એવા સરસપુરમાં પહોંચતા ભક્તોનું કિડિયારું ઉભરાયું હતું। રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોને ભોજનમાં શાકપુરી અને મોહનથાળ પીરસવામાં આવ્યો હતો। સરસપુર ખાતે મંદિર ખાતે ત્રણે રથો આશરે 1 કલાક રોકાયા હતા, જ્યાં ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ દરમિયાન ત્રણે ભગવાનનું પરંપરાગત મામેરું રથ સુધી લાવી વિધિવત ભરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ગંગા જમન સંસ્કૃતિ જોવા મળતી। ભારતીય જનતા પાર્ટી, લઘુમતી મોરચાના હોદ્દેદારો, ધર્મગુરુઓ, સૂફી સંતો અને મુસ્લિમ બિરાદરો રથયાત્રાના સ્વાગતના પોસ્ટરો સાથે ઊભા રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંતનું સ્વાગત કરી કોમી એકતાના પ્રતીક તરીકે આકાશમાં કબૂતર ઉડાડ્યા હતા। અમદાવાદના સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં 4 વાગે રથ પહોંચતા ભગવાનના ત્રણે રથ આ વખતે 2 કલાક મોડા એટલે કે સાંજે 6 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા। આ સમયે વાતાવરણમાં પલટો આવતા મેઘરાજા અમી છાંટણા પણ વરસાવ્યા હતા। રાજ્યના પોલીસ વડા GS મલિક અને પોલીસ કમિશનર અનુપ સિંહ ગેહલોત દરિયાપુર તંબુ ચોકીથી કાયદો વ્યવસ્થા પર ચાંપતી નજર રાખતા જોવા મળ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રેમ દરવાજા પહોંચ્યા હતા। દર્શક મિત્રો, આ હતા આપણી 149મી રથયાત્રાના આપણે લાઈવ દર્શન કર્યા। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।